હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વિડીયોમાં. તો જો આજે હજી તો કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે કે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ચા પાણી નાસ્તો થઈ ગયું, થોડાક વાસણ કરી નાખ્યા. કેમ કે આજે વેદુબેનને સવારની સ્કૂલ હતી. આજે શનિવાર છે, શનિવારે વેદુને 7 વાગ્યાની સ્કૂલ, તો વેદુ 7 વાગ્યામાં સ્કૂલે વહી ગઈ છે. તો ગયા વર્ષે તો શનિવારે 12 થી 5નો જ ટાઈમ હતો, એનો જ ટાઈમ હતો આપણે. આ વર્ષે આપણે શનિવાર સવારની સ્કૂલ થઈ ગઈ, 7 થી 11ની સ્કૂલ થઈ ગઈ. તો 7 વાગ્યામાં વહી ગઈ, આપણે 11 વાગે લેવા જવાનું. રીયુભાઈ હૂતો ગયા સુધીમાં આપણે બધા કામ કરી નાખવા પડે, નકર પછી એને કોણ રાખે, અને કાંઈ કામ કરવા ન દે. એટલે આપણે ફટાફટ બધું કામ કરી નાખ્યું, નાહી ધોઈ લીધા, તૈયાર થઈ ગયા. તો હજી થોડુંક કામ બાકી છે, કચરા પોતા, રસોઈ, પછી રીયુભાઈ ઉઠે એટલે એને રાખવાના, એવું બધું આપણું કામ બાકી છે. કપડાં ધોવાય છે. તો આપણે ચાલ્યા કરે. આવતા વર્ષથી તો દરરોજના માટે સવાર પાળી થઈ જાય, અને આ વર્ષે શનિવારે ખાલી સવાર પાળી છે વેદુને. તો શનિવાર હોય એટલે આપણે થોડુંક આમ તો સારું થાય, વહેલા ઉઠીએ એટલે વહેલું કામ થઈ જાય, નકર મોડા ઉઠી તો બહુ મોડું થઈ જાય પછી. એટલે આમ તો સારું છે, શનિવાર જલ્દી જલ્દી આપણે કામ થઈ જાય. વેદુબેન 7 વાગ્યામાં સ્કૂલે વહી ગયા, આપણે 11 વાગે કામ કરીને લેવા જવાનું. જો વાગ્યા છે 8, હજી ખાલી 8 વાગ્યા છે કે આપણા કપડાં ધોવા મળ્યા છે. કપડાં ધોવાનું શરૂ છે. આપણે ચા પાણી કરી એના બધા વાસણ ધોઈને કાઢતા. રીયુભાઈ સૂતા છે, આપણે રીયુભાઈને બતાવી પણ બોલાશે નહીં. બોલી તો રીયુભાઈ ઉઠી જાય, આપણે જરી અવાજ ન કરાય. રીયુભાઈ સૂતો હોય ને બિલકુલ અવાજ ન કરાય, નકર તરત ઉઠી જાય. હું બતાવું તમે બધાને. રીયુ સૂતો છે. તો આપણે રીયુભાઈ સૂતા છે, કે હજી થોડુંક બીજું કામ કરી નાખીએ, હવે પછી પાછા મળશું. જો તો રીયુભાઈ ઉઠી ગયા છે, ઉઠીને નાહી ધોઈ લીધા, તૈયાર થઈ ગયા. નાહી લીધો ને તો? હા, મસ્ત મસ્ત નાહી લીધો, માથું ઓળાવી લીધું, ચોટલી લઈ લીધી, તૈયાર થઈ ગયા. ચોટી લીધી? ક્યાં લીધી? જય શ્રી કૃષ્ણ તો કર. આ બાજુ આવીને કર. અરે વાહ, હાય હાય તો ન કર્યું. હાય, જય શ્રી કૃષ્ણ. તો જો 10 વાગવા આવ્યા છે, 10માં 5 મિનિટ બાકી છે. રીયુભાઈને તૈયાર કરી દીધા, આપણે બધું કામ થઈ ગયું છે. હવે ખાલી રસોઈ બનાવવાની બાકી છે, અને પછી દીદીને લેવા જવાનું છે. તો આપણે રસોઈ બનાવશું. રસોઈમાં શું બનાવશું રીયુ? રસોઈમાં શું બનાવશું? શાક. શેનું શાક? આપણે રસોઈ બનાવી એટલું જ કામ છે, બાકી બધું આપણું કામ થઈ ગયું. 10 વાગે કે આપણે બધું કામ થઈ ગયું. રીયુભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા, ને આપણે રસોઈ બનાવી નાખીને પછી ખાલી દીદીને લેવા જવાનું. એટલું જ કામ છે. આપણે ઉઠ્યા તયુંના કામ કરીએ. 5 મિનિટે પોરો નથી ખાધો, ઉઠ્યા તો એક ધારા કામ કરીએ એટલે બધું કામ થઈ ગયું, નકર તો ન થાય. આપણે ફ્રીજમાં શું છે? હવે વટાણા છે. આપણે ફ્રીજમાં વટાણા છે. વટાણા બટેકાનું શાક બનાવશું ને? વટાણા બટેકાનું શાક બનાવી નાખશું આપણે. બીજું શાકે છે પરવળ, રીંગણ, પણ આપણે વટાણા બટેકા બનાવશું. આપણા મરચાં તળશું. કાકડી છે, કાકડી ખાવી છે. હવે પછી કાકડી મિક્સ શાકે બનાવી કે વટાણા બટેકા બનાવી કે જોઈશે હું બનાવી. છોકરા ટમેટા, ધાણા, છાશ. ચાલો તો વટાણા બટેકાનું શાક બનાવીએ હવે. કેળા છે, કેળું ખાવું રહ્યું? કેળું ખાવું? નથી ખાવું? કેરી ખાવી? તો રીયુભાઈ રમે છે. આપણે હવે શાક સુધારી બનાવી. કે હમણાં 11 વાગી જાય તો દીદીને લેવા જવું પડશે. દીદીને લેવા જવું પડશે ને? ક્યાં ગઈ દીદી? સ્કૂલ ગઈ. બધી ખબર હોય, છોકરાને બધી ખબર હોય ને. બહુ ડાયો દીકો છે કા?
મોડાયો છે ને, જો રમત કરે છે. કેવું પકડતા આવડે રીયુભાઈને, કેવું પકડતા આવડે છે. રમત શરૂ થઈ ગઈ અત્યારમાંથી વાસણથી. હું જોઈએ હવે ડણી ભીનું થઈ ગયું. પાણી ઢોળ તો ભીનું જ થાય ને. તો વાગી ગયા છે 11:15. આપણે 5-10 મિનિટમાં દીદીને લેવા જવાનું છે. રીયુભાઈ જાઓ રોટલી બનાવે. એટલા વાસણ લીધા રીયુભાઈ. આમાં શાક બનાવ્યું ને, કુકરમાં શું બનાવ્યું? કુકરમાં શાક બનાવ્યું રીયુભાઈ. જો કુકરમાં શાક બનાવ્યું, રોટલી એમાં શાક બનાવ્યું, મમ્માએ બનાવ્યું. એમાં તે આમાં બનાવ્યું ને, એમાં મમ્માએ બનાવ્યું. હવે તો હું બનાવીશ રોટલી. જવા રીયુભાઈ જવો. આપણી રસોઈ બની ગઈ છે. આપણે વટાણા બટેકાનું શાક, પછી મિક્સ નથી બનાવ્યું, ખાલી વટાણા બટેકાનું જ બનાવ્યું. દીદીને વટાણા બટેકાનું શાક વધારે ભાવે. બી મિક્સ હોય તો પાછો વાંધો આવે થોડોક. ખાલી વટાણા બટેકા હોય ને તો એને બહુ ભાવે. ગરમા ગરમમાં વટાણા બટેકાનું શાક. આપણી રોટલી બની ગઈ છે. આપણી કાકડી, મરચાં તો આપણે દરરોજ જોઈએ. મરચાં હોય તો મજા આવે ખાવાની. છે આપણી છાશ. તો હવે આપણે હમણાં 5-6 મિનિટમાં દીદીને લેવા જઈશું. આપણે જઈએ છીએ દીદીને લેવા. રીયુભાઈને તેડીને. રીયુભાઈ દીદીને લેવા જઈશું. મમ્મા તેડી દીધો. દીદીને લેવા જઈએ. દીદી આવે છે કે રીયુભાઈને તેડી દીધો. વેદુબેન હોમવર્ક કરે છે. આજ તો વેદુબેન જય શ્રી કૃષ્ણ બાકી જ તમારા સ્કૂલે ગયા હતા ને એટલે. જય શ્રી કૃષ્ણ. આજ તો જય શ્રી કૃષ્ણ બાકી હતા. કા સવારમાં વયા ગયા હતા સ્કૂલે કે લેસન કરીને સુઈ જવાનું ઘડી. હા નાટક જો ક્યાં ચડી ગયો. સુઈ જવાલો હવે. હા બોલ. વિડીયો શરૂ કર્યા ભેગો એમ કે રીયુને લ્યો. હા તારે બહુ આવવું હોય ને વિડીયોમાં, બહુ ગમે ને તને આવવું. આપણે વેદુબેન બનાવે છે મેગી. વાગી ગયા છે 4:30. વેદુબેન મેગી બનાવે છે. કોને કોને ખાવી છે? જેને ખાવી હોય આવી જાય. મસ્ત મસ્ત ગરમા ગરમ મેગી. જે તું ખાવાનો મેગી? આપણે બનાવી છે ચાય. આપણી મેગી અને ચાય બને છે. તો આવી જાવ બધા મેગી અને ચા પીવા. ચાય આપણે તેડીને બનાવવાનો. કેમ તેડીને બનાવવાનો ને? તેડી કરે ક્યારનો. જો 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 મેગી બની ગઈ ને આપણી. વેદુબેન ખાશે મેગી. મૂકોની છે. વાગી ગયા છે 5:30. દીદી ને રીયુ બંને ગયા છે પપ્પા સાથે. દીદીને ચોપડાને પૂઠા ચડાવવાના છે સ્કૂલના, તો ગયા છે. જવો કેટલો પથારો રીયુભાઈ કરતા ગયા છે. આ બધો આપણે ભરવાનો. કેટલો રમકડાનો પથારો કર્યો છે.
હેલો, તો આપણે અત્યારે બનાવી છે થેપલા. થેપલા બનાવી છે આપણે. થેપલા બનાવવાના છે. બરાબર દેખાતું નથી લાઈટમાં. આપણે ઉત્તપમ બનાવવાનું છે. રીયું તું ખાવાનો ઉત્તપમ? રીયુભાઈ જવો હારો હાર ચડી ગયા છે. આપણે રસ બનાવ્યો છે. ગરમી જાઓ રસોઈ બનાવી રહી ક્યાં તો ગરમી કેટલી બધી થઈ જાય. તો ગરમી થઈ જાય રસોઈ બનાવી. રીયુભાઈ આપણે હારે હારે જ હોય. આઘા ન હોય. આઘા ન હોય ને રીયુભાઈ હારે જ હોય ને. બહુ બધી ગરમી થઈ ગઈ છે. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.